એ આ ખરાને ખરું કેવા સતો એ તરત જ બુધો દેનો થા એ ભાઈ ખૂંટા ઉપર ખેતી કરીને ખરામાં લાગી જોનવા એ આ સાચા સદગુરુ પૂરા મળ્યા અને બેઠા બેઠા ખા એ ભાઈ 9:30 ભજન માં આયા અને 12 વાગે જોન પાણી મારું આ ભજન માં જેમ તેમ નો સાલા અને ઘેર જઈને હુઈ જવું હારો અર્ધો તો હુઈ જેલો ઈવન મનમાં એમ હે આ ભજન વાળા આયા હું ગાઈ ભાઈ એને કદે ગુંગલી લે હારી પણ એ હવારે ઉઠીને એટલે તમને પૂછીએ છીએ ખબર પડે આપણે ઘેર હુઈ રહ્યો ખોટો હુઈ રહ્યો કેમ કે આ ઓપરેશન તમારે દેવત્રુલી બોલો દે આયા કે ના આયા આઈએ પાછા તમે ના કે જે અવસર આવ્યો હોય એવું નથી કે અમે ભજનવાના આયા મારા અમે આયા તો તમારે બધાને આવી જવું નથી ગમે તેવો પ્રોગ્રામ હોય ગમવો આવી જવું બે કરે એવું એક વાત તો તમને હાસી શીખવા મળે આપણે એમ નથી કહેતા કે જે અમે ગાઈએ છીએ એવું નથી કે અમે બધું હાસું ગાઈએ છીએ કોક તો અમારે જે ભૂલ થતી હોય પણ એનો એક શબ્દ આપણા મગજમાં ઉતરી જાય એટલે આપણો બેડો બહુ પાર થઈ જાય એટલે આવું છે આ ભજનમાં શું આ શાસ્ત્રી કે જેને રસ હોય એ જ આ ભજનમાં બે રસ વગરનો માણસ તમે મરી જોન તૂટી જોન તો આ ભજન ન તમે ગમે તેટલું કરો એટલે રસવાળાનો જ કહો જો અમારા 10 રજા હતી ખાલી ભજન નવરાત્રી હતી બાકી નવરાત્રી પૂરી થઈ તો હું તો ઉડીએ નહીં 24 તારીખે દશેરો પૂરો થયો 25 તારીખ વચમાં ખાલી એના બાદ 26 તારીખે આવી જાય કાલે 27 રજા 28 પૂનમ એટલે 12 છે 29 રજા એટલે 30 તારીખે મારું સિલાસન ફોર્મ થઈ એટલે મારે રજા અમન કંટાળો નહીં આવતો કયો તમે તો આસે બેઠો તો કંટાળો આવે છે તાલી પાડતા કંટાળો આવે અમન કંટાળો નહીં આવતો એ ભાઈ કલેક્ટર નું કોઈ ના સાલા મામલતદાર મનમાં મુજાય એ આ સર્કલ નું કોઈ ના હોભરા તાને ધારી પેલા તલાટી નો થા એ ભાઈ સસરાને કલેક્ટર બોલજો ભલે અને પેલી હાહુ મામલતદાર હરો એ આ પેલા હોય બેઠેલા પતિનું સર્કલ મોનજો અને પેલી વૌજી જલાડી હો કોઈ દઉં તો સહી સિક્કા કરાય ઘેર જવું ઘેરથી સહી સિક્કા ધોઈ કાઢ દે કરાય ઓફિસમાં કલેક્ટર ઘેર ઘરવાળી કે યુના મોના ઓ ગાથ મારા ઘરવાળી કે યુના घरवारी के युना मोना ओ नाथ मारे घरवारी के युना मोना
પછી હું કે ખબર છે